જય સિયારામ. લખન કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ, જુનાગઢ. આજરોજ વહેલી સવારે જુનાગઢ જિલ્લાની પાવન ધરતી એટલે કે ગિરનારની અંદર ગુરુ ગોરખનાથજીના મંદિરમાં જે આવારા તત્વો અને વિધર્મી દ્વારા મૂર્તિને ખંડિત કરી અને તોડી અને એને ફેંકી દેવાનું જે કૃત્ય કરેલું છે, આ કૃત્યને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વખોડી કાઢે છે અને આવારા તત્વોને તાત્કાલિક ધોરણે પોલીસ પકડી અને એને સરજાહેર સરઘસ કાઢી અને એને કાયદાનું ભાન કરાવે. અને સરકારને પણ વિનંતી કરીએ કે અમુક નિયમો બનાવી અને આવારા તત્વોને સામે એક્શન લે અને તાત્કાલિક ધોરણે આવારા તત્વોને પકડી પાડવાનું એક ટીમ બનાવી અને વહેલી તકે એનું નિરાકરણ કરે. તો વિશેષમાં ન કહેતા, જ્યારે પણ હિન્દુ સમાજ ઉપર કે સાધુ સંતો ઉપર કે મંદિરો ઉપર જ્યારે આવી આપત્તિ આવશે ત્યારે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ એમની સાથે ઊભું રહેવાનું અને સતત એના માટે કામ કરશે. તો અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ હિન્દુના તહેવારો આવે છે ત્યારે આવા નાના મોટા અપકલા કરી અને વાતાવરણ બગાડવાનું કામ આવારા તત્વો કરતા હોય છે. તો આવારા તત્વોને પકડી અને એને કાયદાનું ભાન કરાવે એવી સરકારશ્રી અને પોલીસ તંત્રને પણ અપીલ કરીએ છીએ. અને વિશેષમાં કહેતા કે તાત્કાલિક ધોરણે જો આનું એક્શન લેવામાં નહીં આવે તો પ્રખંડ તાલુકા આવેદનપત્ર દેવામાં આવશે અને ધરણા કરવામાં આવશે. જય જય સિયારામ.